જામનગરના ધ્રોલમાંથી 5 વર્ષીય બાળકનું અપહરણ થતા ચકચાર. બાળકી વાડીમાં રમી રહી હતી. દરમિયાન બે શખ્સો બાઇક પર બેસાડી ફરાર થયા છે. ધ્રોલમાં રહેતી ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા માંગુભાઈ સુંદરિયા પચાયાની 5 વર્ષની બાળકીનું અપહરણ. ગત રોજ બપોરના આશરે 1:30 વાગ્યાના આસપાસ પરિવાર સાથે જમ્યા બાદ તારિકા તથા તેના બંને દીકરાઓ બહાર રોડ પાસે આવેલા વડલા પાસે રમવા ગયા હતા. ધ્રોલ પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અપહરણ કરી લઈ જનારા બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી વિસ્તારમાં ગરેડિયા રોડ પર રહેતા અને ખેત મજૂરી કામ કરતા માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયાના નામના 45 વર્ષના પરપ્રાંતીય આદિવાસી શ્રમિક યુવાને પોતાની 5 વર્ષની માસૂમ પુત્રી તારિકાનું અપહરણ કરી જવા અંગે પાડોશમાં વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બુંદેલિયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા. જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેમની 5 વર્ષની બાળકીને બાજુની વાડીમાં કામ કરતા શખ્સ મોટરસાયકલમાં બેસાડી અને સાથે ભાગી છૂટ્યો હતો. જેથી ધ્રોલ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે કે સિંગુદસ્તી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.